નમસ્કાર. અત્યાર સુધી જે આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યા છે તે ગ્રામરમાંથી હતા. આજે આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે તે વોકેબના સેક્શનમાંથી હશે. આપણે આજે વાત કરીશું ઇડિયોમેટિક એક્સપ્રેશનની, એટલે કે રૂઢિપ્રયોગની. આ તમારા સીસીના સિલેબસનો એક ભાગ પણ છે. આવો જોઈએ એક મજાનો ક્વેશ્ચન અને પછી સમજીએ તમને પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછી શકાય. લેટ્સ સી. અહીંયા તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે ડીવાયએસઓ ઇંગ્લિશ મેન્સ PYQ છે આ, અને અહીંયા ક્વેશ્ચન કંઈક આપણો આ રીતે છે: આઈડેન્ટિફાઈ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ મિનિંગ ઓફ ધ અંડરલાઇન ફ્રેઝ ઇન ધ ગિવન સેન્ટેન્સ. અહીંયા તમે જે શબ્દ જોઈ રહ્યા છો, પહેલાં તો આ ફ્રેઝનો મિનિંગ શું થાય છે? તો કે ફ્રેઝનો મિનિંગ થાય છે શબ્દ સમૂહ. હવે આપણે સમજીએ કે તમને પ્રશ્ન જે આપેલો છે તે કંઈક આ રીતે છે: ધ પ્લેયર્સ ડિસાઇડેડ ટુ કોલ ઇટ અ ડે. આના નીચે અંડરલાઇન છે, તમારે આનો મિનિંગ સમજવાનો છે. સી, રૂઢિપ્રયોગનો અથવા તો ઇડિયોમેટિક એક્સપ્રેશનનો મતલબ થતો હોય છે કે ભાઈ જે શબ્દ અહીંયા આપેલો છે તેનો કંઈક મિનિંગ નીકળે છે, તમારે ચારમાંથી શોધવાનો રહેશે. કોલ ઇટ અ ડે સામાન્યતઃ ટેસ્ટ ક્રિકેટમાં અથવા તો જે કોર્પોરેટ ઓફિસ હોય છે અથવા તો કોઈ પણ ઓફિસ હોય છે એમાં જ્યારે કામ બંધ કરવાનું હોય, કામ અટકાવવાનું હોય, ત્યારે આ ફ્રેઝનો ઉપયોગ થતો હોય છે. આ ટોપિક કયો છે? તો કે આ ટોપિક છે ઇડિયોમેટિક એક્સપ્રેશન. ઇડિયોમેટિક એક્સપ્રેશન્સમાંથી ક્વેશ્ચન પૂછેલો છે, એટલે કે આને ઇડિયમ એન્ડ ફ્રેઝિસ પણ તમે કહી શકો. આનો મતલબ થતો હોય છે કાર્ય અટકાવવું. આમાંથી શોધી કાઢો. ટુ સ્ટાર્ટ અ ન્યૂ ગેમ ખોટું રહેશે. ટુ ડિસાઇડ ટુ સ્ટોપ પ્લેઇંગ ઓર વર્કિંગ, યસ, આ આપણો જવાબ છે, એટલે કે ઓપ્શન બી એ આપણો જવાબ રહેશે. અહીંયા અધર ઓપ્શન્સ જોઈએ, બીજા ઓપ્શન્સ જોઈએ તો ટુ હેવ અ વેરી પ્રોડક્ટિવ ડે આ પણ ખોટું છે અને આ પણ ખોટું છે, એટલે આપણને આન્સર તો મળી જ ગયો છે. હવે આ જ કોન્સેપ્ટના આધારે તમારે મને નીચેનો, એટલે કે આ જે ક્વેશ્ચન છે તેનો આન્સર આપવાનો રહેશે. હવે આ જે પ્રશ્ન તમે જોઈ રહ્યા છો, ક્વેશ્ચન પહેલા ધ્યાનથી જોઈ લો અને આને તમારે મને કમેન્ટ કરવાનું છે આનો આન્સર. સાથે સાથે આ પ્રોફાઇલને, એટલે કે આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને યસ, આવું જ મજાનું કોન્સેપ્ચ્યુઅલ ઇંગ્લિશ, ગુજરાતી અને અંગ્રેજી સરળ ભાષામાં સમજવા માટે મને હમણાં જ ફોલો કરજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. Buscas y bailar y me voy a ti, yo soy